સુહુમતિગાયવ મિચ્છમ સુહુમતિગ આયવ અને મિચ્છ સુહુમતિગ આયવ અને મિચ્છ સૂક્ષ્મત્રિક આતપ નામ કર્મ અને મિથ્યાત્વ મોહનીય એનો મિચ્છે અંતમ એટલે મિચ્છંતમ મિથ્યાત્વ ગુણસ્થાનક જ અંત થઈ જાય છે. પેલા ગુણસ્થાનક થી આગળ એ ચાલી શકતું નથી. કયું કર્મ નથી ચાલતું આગળ? તો સૂક્ષ્મત્રિ વાતાવરણ મિથ્યાત્વ. એટલે 117 માંથી સૂક્ષ્મત્રિ આતપ અને મિથ્યાત્વ તો એ તો 5 થઈ. એ 5 નો અંત થવાથી 112 થાય. પણ સાથે સાથે નિરય અણુપૂર્વી અણુદયા નરક અનુપૂર્વીનો અનુદય થાય એટલે ઈગાર સંયમ એટલે સંયમ ને ઈગાર 111 111 થાય છે. સાસદ ગુણસ્થાનકની વાત અહીંયા પૂરી થઈ. આના કારણો શું છે, કેમ થાય છે, તો આપણે હમણાં વિવેચનમાં વાંચીશું, એમાં આવી જશે. સૂક્ષ્મત્રિ આતપ અને મિથ્યાત્વ આ 5 પ્રકૃતિનો ઉદય સાસદ ગુણસ્થાનક સંભવ છે. કારણ કે સૂક્ષ્મ નામકરણ ઉદય સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોને હોય છે. અપર્યાપ્ત નામકરણ ઉદય લબ્ધિ અપર્યાપ્ત એટલે કે સ્વયોગ્ય પર્યાપ્તિ અપૂર્ણ રાખીને જ મૃત્યુ પામનાર જીવોને જ અપર્યાપ્ત નામકરણ ઉદય હોય. બાકી હજી તેમને જે પર્યાપ્ત થવાના છે પણ હજી અત્યારે પર્યાપ્ત થયા નથી, પણ તેમ તો પર્યાપ્ત નામકરણ ઉદય જાણવા તો તેથી તે પર્યાપ્ત થાય. જ્યારે અપર્યાપ્ત નામકરણ ઉદય તો જીવ અપર્યાપ્તપણામાં જ મૃત્યુ પામી જવાના છે, તે જીવોને અપર્યાપ્ત નામકરણ ઉદય હોય. એટલે સૂક્ષ્મત્રિક તે સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોને સૂક્ષ્મત્રિક હોય અને અપર્યાપ્ત નામકરણ ઉદય લબ્ધિ અપર્યાપ્ત જીવોને હોય અને સાધારણ નામકરણ ઉદય સાધારણ વનસ્પતિકાય જીવોને હોય છે. આ ત્રણેય પ્રકારના ગુણ જીવોની અંદર સાસદ ગુણસ્થાનક સંભવતું નથી. કારણ કે સમ્યક્ત્વની પ્રાપ્તિ ન હોવાથી સાસોદન ન સંભવે. જ્યાં સમ્યક્ત્વ હોય ત્યાં સાસોદન આવે. જીવ સમ્યક્ત્વ પામે તો સમ્યક્ત્વથી પડતા તેને સાસોદન આવે. ઉપશમ સમ્યક્ત્વથી પડે ત્યારે જીવને સાસોદન ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. આ ગુણસ્થાનકમાં ઉપશમ સમ્યક્ત્વ જ ના હોય તો પછી ઉપશમ સમ્યક્ત્વથી પડતા સાસોદન કેવી રીતે આવે? પારભવિક સાસોદન લઈને આવનાર જીવો પણ નિયમમાં બાદર લબ્ધિ પર્યાપ્તમાં જ ઉત્પન્ન થાય છે. તમારા પ્રશ્નનો જવાબ સમ્યક્ત્વ હોય તો અપર્યાપ્તમાં જન્મ ન લે, સૂક્ષ્મમાં જન્મ ન લે, બાદરમાં જ જન્મ થઈ શકે છે, પણ બાદરમાં એકેન્દ્રિયમાં જાય પણ આતપનો ઉદય ના થાય. આતપનો ઉદય થાય ને ત્યારે તો એ જીવ પર્યાપ્ત થઈ ગયો, પછી જ આતપનો ઉદય થાય. ત્યાં સુધી એનું સાસોદન જતું રહ્યું હોય, જો હોય પણ ખરું તો પણ. એટલે આ ત્રણ પ્રકૃતિનો ઉદય હોતો નથી. પેલા એને એકેન્દ્રિય નું આયુષ્ય બાંધી લીધું હોય, પછી ઉપસમ સમ્યક્ત્વ પામ્યો હોય તો ઉપસમ એટલે એ સમ્યક્ત્વ દરમિયાન આયુષ્ય બાંધે તો સમ્યક્ત્વ નથી તો જ્યાં આયુષ્ય બાંધે ત્યાં જાય. એ સમ્યક્ત્વ ટાઈમ અંતર્મુહૂર્તમાં આયુષ્ય બાંધી લે તો આખા ભાવમાં સમ્યક્ત્વ હોવું એટલે ક્ષયપતન સમ્યક્ત્વ તમને દેવભાવ જલ્દીથી અપાવે. ઉપસમ સમ્યક્ત્વ તમને દેવભાવ એટલે પછી કેવું છે કે ભાઈ ચારે ગતિ ખુલ્લી છે, તો એમાં પણ દેવગતિ ખુલ્લી છે એવું નથી, પણ સમ્યક્ત્વ છે તો બીજી બધી બંધ થઈ જાય, માત્ર દેવગતિ ખુલ્લી રહે.
પછી મિથ્યાત્વમાં આવી જાય એટલે પછી તો બધું જ ખુલ્લું થઈ જાય. બધું ખુલ્લું થાય. એમાં પણ દેવગતિ ખુલ્લી ખરી, પણ એ પહેલા સમ્યક તો પામ્યો હતો એટલે મતલબ એનામાં હજી તેવા જો ભાવ સારા રહેલા છે તો પણ એ દેવગતિને પામી શકે છે. પહેલા ગુણ સ્થાને રહીને પણ દેવગતિ પામે. પણ એના ભાવ ક્રૂર થયા તો નરકમાં બહુ જ રાગ દ્વેષથી એકદમ ઘન થયા તો તે જ કે મનુષ્યમાં. અને મિથ્યાત્વ મોની તો મિથ્યાત્વ જ બંધાય. હમ પહેલા ગુણ સ્થાને મિથ્યાત્વ મોનો ઉદય મિથ્યાત્વ જ બંધાય. આમ 5 પ્રકૃતિનો ઉદય સાસદનમાં ન હોય. 5 પ્રકૃતિ માટે ક્લિયર. છઠ્ઠી પ્રકૃતિ કઈ કઈ? નરકાનુભૂવી. જીવ નરક સમ્યક્ત્વ વાળો હોવાથી જે ગુણો જે પ્રકૃતિઓનો ફરીથી આગળના ગુણો સનકમાં ઉદય થવાનો નથી તેનો ઉદય વિચ્છેદ કહેવાય છે, એવું લખ્યું છે. અને આગળ ઉદય થવાનો હોય તે અનુદય કહેવાય છે. એ આપણે જાણીએ છીએ. ઉદય એટલે કે ઉદય વિચ્છેદ એટલે કે અહીંયા અંત સમજવાનો. સાસદન ગુણો સનક હોતે છે અંત લખ્યું છે એટલે અંત જ સમજવાનો. અંત જ સમજવાનું. એ આપણે બંધ વખતે પણ એવું જ હતું. વિચ્છેદ હતો અને અંત એના પછી ઉપર નહોતું આવતું, નીચે આવતું હતું. નરકાનું પૂર્વીનો ઉદય નરકમાં જતા જ આવે છે, માટે તેનો અહીં સાસદ અને અનુદય કહેવાય છે. આગળ અવિરત સમય દ્રષ્ટિકોણ ઠાણે પુનઃ નરકાનું પૂર્વીનો ઉદય આવવાનો છે, માટે ઉદય વિચ્છેદ ન કરતા અનુદય શબ્દ પ્રયોગ કર્યો છે. એમ પછીના ગુંઠાણામાં પણ ઉદય વિચ્છેદ અને અનુદય શબ્દની વચ્ચે તફાવત સમજી લ્યો. એટલે સમ્યક્તથી પડતો જીવ નરકમાં ન જતો હોય. સમ્યક્તથી પડતા જીવને સાસોદન આવે ને, અને સાસોદન આવે તો એ જીવ સમ્યક્તથી પડતી વખતે જીવ નરક સિવાય બીજી ગતિમાં જતો હોય, નરકમાં ન જતો હોય. નરકમાં જતો હોય તો નરકમાં જતી વખતે તેને સાસોદન આવી શકે એવું કહેવાય. નરકમાં ન જતો હોય એટલે બીજી કોઈ ગતિમાં જતો હોય એટલે નરકમાં ન જતો હોવાથી નરકાનું પૂર્વનો ઉદય ન થાય. આનો પૂર્વનો ઉદય તો એક ભાવમાંથી બીજા ભાવમાં જતા વચ્ચે અંતરાલ ગતિમાં જ થાય છે, વળાંક માટે થાય છે, તો ત્યાં તે ન થાય. બીજા ગુણ સ્થાનમાં હોય જીવે 6 આવલિકા માટે ને એ જીવનું મૃત્યુ થઈ ગયું તો થઈ શકે. કોઈ કયા ભાવમાં છે? મનુષ્ય ભાવમાં છે ને અત્યારે. હા, થઈ શકે. તો પછી એ જીવ નરકમાં તો નહીં જ જાય. નરક ગતિ નરક હા જતી વખતે નહીં છે. આનો પૂર્વીનો ઉદય નહીં થાય તો પછી એ જરાક વહેલો જશે અથવા જરાક પછી જશે. સાસોદન આવે એ સમયે મૃત્યુ નહીં થાય. નરક આયુષ્ય પણ ઉદયમાં છે, નરક ગતિ પણ ઉદયમાં છે. મિથ્યાત્વ આવીને નરકમાં જઈ શકે. એ સમયે મૃત્યુ થાય તો એટલે જો એનું નરકમાં હોય તો એનું મૃત્યુ થાય જ નહીં. બીજા ગુણસ્થાને કે ન થાય, 6 આવલિકા દરમિયાન નહીં થાય. ચોથે જ મૃત્યુ થઈ જશે, ચોથે જીવ નરકમાં જતો રહે એવું બને. ચોથે જાય પછી પહેલે આવી જાય અને પહેલે જ જાય. એનું મૃત્યુ થઈ ગયું તો એ જીવ સમ્યક્તા લઈને જ ગયો ને. ના, મૃત્યુ થવા પર આધાર ના હોય ને, આયુષ્ય બંધ પર આધાર હોય. નહીં એનું નરકનું આયુષ્ય બંધાઈ ગયું છે. હા, તો સમ્યક્તા લઈને ગયો. સમ્યક્તા લઈને જાય ને તો ત્યાં જઈને સમ્યક્તા મૂકી દે. પ્રથમ વખત સમ્યક્તા પ્રાપ્ત કરે ત્યારે કદાચ જીવનું મૃત્યુ નહીં હોઈ શકે ને ગુરુજી, કારણ કે ત્યારે તો એ નીચે પડવાનો જ છે. તો પડવાનો જ છે, પણ એ નરકમાં ગયા પછી હા પછી પડશે તો પછી તેને આનું પૂર્ણ ઉદય નથી થવાનો. પછી તેની નરક આયુષ્યનું જ ઉદય થાય. તો
નરક આયુષ્ય તો છે બીજે, એટલે માત્ર ત્યાં આનું જઈને પૂરું. નરકમાં પહોંચીને પછી એ એનું ચોથામાંથી બીજા પર આવ્યો. બીજામાં જાય અને પછી અને પહેલામાં પછી જાય. પહેલામાં આવ્યો. એટલે ત્યાં જઈને ઓકે. સાસ્વાદન ત્યાં ગયા પછી આવે. કારણ કે સાસાદનમાં અનંતાનુબંધી કસાય છે, ત્યાં ગયા પછી અનંતાનુબંધી કસાય આવી શકે અને અનંતાનુબંધી કસાયથી પછી મિથ્યાત્વ પણ આવી શકે. એ બધું ત્યાં હોય, રસ્તામાં ન હોય ખાલી. પહેલે બીજે ચોથે રમ્યા જ કરવાનું. હા, I એ બીજે ચોથામાં. think fourth સુધી જ વધારે complicated છે. ત્યાં સુધી જ વધારે છે. પછી તો clear છે. ચાલો ગુણપુરું જોઈએ હવે. પણ બીજું નો એટલે આ ચોથી લાઈન બાકી હતી. બીજા ગુણ સ્થાનકના અંતિમ સમયે નવ પ્રકૃતિનો ઉદય વિચ્છેદ થાય છે. એટલે અંત. બીજાના અંતમાં, બીજાના અંતમાં એ ઉદયનો અંત થાય એટલે ત્રીજામાં ઉદય હોતો નથી. ત્રીજે કેટલી હોય છે? ચાર અને ત્રણ છે. તમે પાંચ દેખાય. તો ટોટલ 9 એટલે 100 થશે. નવ તો થઈ. બીજી લાઈનમાં એમાં 9 એટલે 102 થશે ને. પછી એના પછીની ગાથામાં હોઈ શકે પણ અત્યારે તો અણ, સ્થાવર, ઈગ, વિગલ. અનંતાનુબંધી 4, સ્થાવર, એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય. નામ તો લખે છે. વિકલેન્દ્રિય 3, અનંતાનુબંધી 4 એટલે 7, એકેન્દ્રિય અને સ્થાવર એટલે 9. એ 9 પ્રકૃતિ ગુરુજી, એટલે અણ આવે એટલે એ ત્રીજામાં. એમ બી નીકળે. અનંતાનુબંધી ચારે ચાર જોડે જ હોય. કષાયો ચારે ચાર દર વખતે જોડે જ હોય. ફક્ત એક સંજ્વલનમાં જ એમાં જ હોય ખાલી છે. લોભ હોય. ધીમે ધીમે નહીં કહે. પણ એ બંધમાં હોતો ઉદયમાં ખબર ઉદયમાં. બંધમાં એવું હોતું. હા. સંતમાં એવું જ બા. ઉદયમાં એવું જ આવશે. એટલું easy ઈ છે ને મને લાગે છે ઉદયમાં આપણે પછી બહુ કન્ફ્યુઝ થશું જે બંધનું એ છે ને આવી અત્યારે મગજમાં છે ને બંધનું ફરતું છે. હા. એટલે બંધને તમારે અલગ ડબ્બામાં રાખીને ડબ્બો બંધ કરી દેવાનો કે એમાં બીજું કઈ ઘૂસે નહીં ને એમાંથી રહેલું બહાર ના નીકળી કારણ કે જાય. બંધમાં કેવું થતું કે બંધ થાય છે. હવે આ ઉદય થાય છે એટલે પાછું એ રીતે વિચારવું પડે કે આનું ઉદય છે. હા. બંધ એટલે કે આઈ જ ગયું છે હવે એમ. બંધ હવે ઉદયમાં પાછું એ હા. ચાલો અનંતાનુબંધી કઈ પ્રકૃતિની આપણે વાત કરી? અનંતાનુબંધી કષાય. અનંતાનુબંધી કષાયનો ઉદય થાય છે જે મિથ્યા સાસ્વાદને આવે હા. અને સાસ્વાદને આવ્યા પછી અનંતાનુબંધી મિથ્યાત્વને લઈ આવે. એ બંનેની જોડી છે. હવે ત્રીજા ગુણસ્થાનકની વાત કરીએ. પહેલા તો ત્રીજા ગુણસ્થાનક વાળા જીવને જોવાનો અને એના ઉપરથી કરવાનું જોવાનું એટલે બહુ ઈઝી પડી જાય. સાસ્વાદન મિશ્ર ગુણસ્થાનક કોને હોય? જેને સર્વપ્રથમમાં સમ્યક્ત મોહનીયમાંથી Convert કર્યું. કન્વર્ટ કરી એટલે મિથ્યાત્વ મોહનીયને સમ્યક્ત મોહનીયમાં કન્વર્ટ કર્યો હોય ને એ સમ્યક્ત મોહનીયનો બી કાળ પતવા આવતો હોય ત્યારે જ્યારે એ પડતો હોય ત્યારે મિશ્ર મોહનીય. બરાબર? એટલે સમ્યક્ત્વ મોહનીય વાળો જીવ હોય અને લાંબા ટાઈમ સુધી સમ્યક્ત્વમાં રહેલો હોય. હવે લાંબા ટાઈમ સુધી સમ્યક્ત્વમાં રહેલો છે ને એટલે એને સમ્યક્ત્વ તરફ પણ તેને આકર્ષણ હોય. એને ન હોય એવું ન હોય. પણ હવે તેના કર્મ તેને મિથ્યાત્વ તરફ ખેંચી જઈ રહ્યા છે એટલે મિથ્યાત્વની પણ અસર હોય. એટલે એ બંનેનો ખીચડો હોય એટલે તેને મિશ્ર કહેવાય. એટલે એ સમયે તેની અસમંજસતા હોય, તેનામાં કન્ફ્યુઝન રહેલું હોય. અને જ્યાં સુધી કન્ફ્યુઝન હોય ત્યાં સુધી ક્લિયરિટી ન કહેવાય. ક્લિયરિટી નથી એટલે એ જીવ ધર્મ અને અધર્મ બંનેની વચ્ચે રહેલો હોય. એટલે આ ગુણસ્થાનક પ્રથમ વખતનો ઉપશમ સમીપ પ્રાપ્ત કરે ત્યારે નથી આવતું. ના, બરાબર છે? પહેલી વખત કે 10મી વખત કેટલી પણ વખત ઉપસમ સમ્યક્ત્વથી પડતા ત્રીજું ગુણસ્થાનક ન આવે. એ ફિક્સ છે. બીજું ગુણસ્થાનક ઉપસમ સમ્યક્ત્વથી પડતા જ આવે અને ત્રીજું ગુણસ્થાનક ક્ષયપસમથી પડતા જ આવે. એ ફિક્સ જ છે. અને ઉપસમ સમિત તો હોય તો આવે જ નહીં. ના આવે. તો હા, મિશ્ર આવે જ ને. અને પહેલા ગુણસ્થાને કે પહોંચ્યો ઉપસમ સમય તો પછી અને પછી જો મિશ્ર મોહનીનો ઉદય થયો તો પહેલા ગુણસ્થાને પહોંચ્યો એટલે સ્ટોરી પૂરી થઈ ગઈ. પછી નવી સ્ટોરી સ્ટાર્ટ કરે. પહેલા ગુણસ્થાને કાયો તો ત્રણ એને સેગ્રીગેટ કરી દીધા છે. સીધું fourth પછી એ બધાને પાછા મિથ્યાત્વમાં નાખતો હોય તે વખતે જો મિશ્રણ ઉદય થઈ જાય તો મિશ્ર ગુણસ્થાને પડતા જ આવે. એવી રીતે છે ને એક્સપ્લેનેશન.
હા પણ એમાં ક્ષયોપસમ એ ઉપસમ સમ્યક્ પડતા નહીં આવ્યું ને. મેં તમને શું કહ્યું? ઉપસમ સમ્યક્ત્વથી પડતા જીવ સેકન્ડ નેચર છે. હા, અને પછી એ તો first ખબર પડી કે સાસ્વાદન આવે. સાસ્વાદન ને પછી મિથ્યાત્વ. અને આમાં સાસ્વાદન સયોપસમ ત્રીજું સમ્યક્ત્વ ક્યાં આવ્યું એવું કહું છું? નહીં આવે. સયોપસમ સમ્યક્ત્વ. ના આવે ને. એ મિશ્રની વાત કરતી હતી જેમ કરતી અને એ જ કહું છું કે ક્ષયોપસમ સમ્યક્ત્વ. બીજું આવશે. હવે ક્લિયર છે. મને બી ત્યાં બહુ કન્ફ્યુઝ હતું. આ ફિક્સ છે. આ કન્ફર્મ જ છે. હા, એ તો આપણે હમણાં બુકમાં જ્યારે આપણે આગળ જોયું ને મિશ્ર ગુણસ્થાનક, તો એમાં એવું લખ્યું હતું કે પહેલા ગુણસ્થાનકે જીવ પહોંચે પછી સમ્યક્ત્વ મોહનીયનો ઉદય ના થાય તો સર્વપસમ સમ્યક્ત્વ કેવી રીતે આવ્યો? એ સીધો ત્રીજે આવી ગયો કારણ કે મિશ્રનો ઉદય થયો તો ડાયરેક્ટ ત્રીજે આવી ગયો. એટલે તો સર્વપસમ સમ્યક્ત્વ જીવ પાસે છે ક્યાં? એ ચોથે તો છે ને. 3 થી 7 માં હોય ક્ષયોપસમ. વધુ ચાન્સ છે કે ક્ષયોપસમથી પડતા આવે. એટલે પછી એ પહેલે જાય પછી એનું સમ્યક્ત્વ મોહનીય પૂરું થાય પછી મિશ્રનો ઉદય થાય ત્યારે મિશ્ર પહેલામાં ક્યારે જાય? પહેલે જાય ત્યાંથી ચોથે જાય, ચોથેથી પડતા ત્રીજે જાય, ત્રીજેથી પહેલે જાય. અને બીજો એવો ચાન્સ છે કે પહેલેથી ત્રીજે જાય ને ત્રીજેથી પહેલે જાય. પહેલેથી ત્રીજે પણ જાય ગુરુજી? સેકન્ડ ટાઈમમાં જાય. એટલે મિથ્યાત્વમાં જે ક્ષયોપસમ સમ્યક્ત્વ બધું જ એને મિથ્યાત્વમાં કન્વર્ટ કરી દીધું છે અને પછી તેનો મિશ્રનો ઉદય થયો તો પણ એ મિથ્યાત્વ જેનામાં આવી ગયો તો પાછું મિશ્રનો ઉદય થાય? પહેલે આવ્યો તો એમાં કેવું છે, ધારો કે આટલું એની પાસે ક્ષયોપસમ સમ્યક્ત્વ છે, બરાબર, પછી આટલું મિશ્ર છે, ઓકે. પછી આ મિથ્યાત્વ છે, હા. બરાબર. તો આને એને બધાને જ મિથ્યાત્વમાં કન્વર્ટ કરી દીધું અને પછી તેનો ટાઈમ પૂરો થયો. મિથ્યાત્વમાં કે સમ્યક્ત્વ. સમ્યક્ત્વમાં convert કર્યું? મિથ્યાત્વમાં આ સમ્યક્ત્વ હતું, એને મિથ્યાત્વમાં કરે. પહેલા મિથ્યાત્વ સમ્યક્ત્વ કર્યું હતું, સમ્યક્ત્વ પાછું મિથ્યાત્વમાં કન્વર્ટ કરી દીધું. અહીંયા પાછું પહોંચ્યા પછી એનો ટાઈમ થઈ ગયો છે અને હવે તેનો ઉદય કાળ આવી ગયો તો એ કયું કર્મ ઉદયમાં આવશે? મિશ્ર. મિશ્ર ઉદયમાં આવશે અને મિશ્ર પૂરું થશે એટલે પાછું મિથ્યાત્વમાં. ગુરુજી આજે એટલે ગોઠવણ છે. પણ એકથી પણ મિશ્ર જઈ શકે છે પણ તેના ચાન્સ બહુ ઓછા ઓછા છે. કારણ કે આટલું પાછું મિશ્ર ઊભું અને એ ફર્સ્ટ ટાઈમમાં તો ના જ જાય ને. ફર્સ્ટ ટાઈમમાં તો સમ્યક્ત્વ સેકન્ડ ટાઈમમાં કે જીવ જ્યારે ક્ષયપસમથી પડતો હોય ત્યારની વાત પણ છે. ગુરુજી એવું બને કે એ સિક્વન્સમાં પહેલું જ મિશ્ર ગોઠવાયું હોય તો પછી પહેલું ના ગોઠવાય, એ પહેલા શુદ્ધ કરતા કરતા છેલ્લું જે અધૂરું શુદ્ધ રહેલું તેને મિશ્ર કહેવાય. એટલે શરૂઆતમાં તો સમ્યક્ત્વ મોહનીય જ હોય. એને પછી એને પાછું કન્વર્ટ કર્યું ને મિથ્યાત્વ મોહનીયમાં. મિથ્યાત્વમાં કન્વર્ટ કર્યું પણ એમાં છેલ્લું જે અધૂરું શુદ્ધ થયેલું હોય હા, એ મિશ્ર રહેલું હોય અને એને શુદ્ધ કરી એને પાછું પોતે મિથ્યાત્વમાં કન્વર્ટ કરી શકે છે. એ કન્વર્ટ કરી દે તો બધું જ મિથ્યાત્વ થઈ ગયું. પછી તો મિશ્ર ગુણ સ્થાન પર બી ના જાય. જો ગુરુજી જો ક્ષયોપસમથી પડતા એ પહેલા તો ત્રીજે પર જ આવે. ત્રીજા પરથી એ પહેલા પર ગયો તો ત્યારે એ પહેલા પરથી પાછો ત્રીજા પર આવી શકે. ના ના જો- ના ના એમ પહેલા પર આવ્યો નહીં. પછી પતી ગયું. ના, એ તો પહેલાથી ત્રીજા પર ક્ષયપસમથી પડતા ત્રીજા અને ત્રીજાથી પહેલે આવે એટલે સ્ટોરી ટોટલી કમ્પ્લીટ. નવેસરથી ઉપસમ સમ્યક્ત્વ પણ આપણે પામવાનું. તો એવું તો કીધું કે ઉપસમ ક્ષયોપસમથી પડતા- મેં શું કહ્યું? ક્ષયપસમથી પડતા ત્રીજું ગુણસ્થાનક વધુ ચાન્સ છે આવવાના, હા. બરાબર છે. વધુ ચાન્સ છે કે ક્ષયપસમથી પડતા જ ત્રીજું આવે. પણ કે એને નવી વાત ચાલુ કરી કે ક્ષયપસમથી નથી પડી રહ્યો. ક્ષયપસમને પહોંચવા માટે એને જે ક્ષયપસમ માટે જે સમ્યક્ત્વ મોહનીય જે બનાવેલું હતું એ સમ્યક્ત્વ મોહનીયને મિથ્યાત્વમાં કન્વર્ટ કરી દીધું. તો હવે એની પાસે ક્ષયપસમ સમ્યક્ત્વ પામવાના ચાન્સીસ નથી. જતા રહ્યા નથી. હા. અને ખાલી મિશ્ર જ બેલેન્સમાં પડ્યું રહ્યું. તો એ ત્રીજે જ આવે ને. તો પછી પહેલેથી ત્રીજે આવી પહેલેથી જશે, ત્રીજે આવે. નહીતર પહેલેથી ચોથે જતો રહેશે. એને પહેલેથી ચોથે જવા માટે શું કરવું પડે? તેની પાસે સમ્યક્ત્વ મોહનીય હોવું જોઈએ. તમને પૂરું થઈ ગયું હોય તો ત્રીજું હોય જાય.
હા, સમ્યક તો મોહનીય બેલેન્સમાં પડ્યું હશે તો એ અહીંથી આને ખાવાનું ચાલુ કરે, બરાબર? કેટલું ખાશે? તો કે અડધું ખાધું તો આટલું સમ્યક તો પામશે, આટલું ખાધું તો આટલું પામશે, પણ આટલું બધું ખાઈ લીધું તો એની પાસે સમ્યક તો મોહનીય રહ્યું જ નહીં, તો પછી એની પાસે મિશ્ર જ રહ્યું, અને મિશ્ર થી પાછું મિથ્યાત્વ. તો આ મિથ્યાત્વ, આ મિશ્ર, પાછું મિથ્યાત્વ. એટલે સપોઝ એ પહેલા પરથી પાછું જો ત્રીજા પર ગયો તો પછી એને ઉપર જવાના ચાન્સ નથી, પછી નીચે જ આવશે, પછી નીચે જ આવશે. ગુરુજી આ જરાક લખાવા બહુ, આ મને નથી ખબર, મને તો નથી ખબર. હજી આ વાત તો બધી બહુ વારંવાર આવશે, આમાં હજી વધારે ક્લેરિટી આવશે, 27 માં પણ પાછું આવશે. આ સમ્યક વિષયમાં તો આવવાનું છે. આ મિશ્ર પર ઉપસમ વાળો જ જાય, ક્ષયોપસમ વાળો જાય, ક્ષયોપસમ. એમને એ તો ખબર પડી ગુરુજી. આજે એકથી ચડતા કે એકથી જ્યારે પાછો ચડે છે ને ત્રીજા પર જાય છે, ક્ષયોપસમ વાળો. એ ક્ષયોપસમ. મિશ્ર ક્ષયોપસમ થી જ મિશ્ર હોય ને. ઉપસમ થી સ્ટોરી શું છે? જેવું પહેલા ઉપસમ પામે, ઉપસમ પામે ત્યારે ક્ષયોપસમ તૈયાર કરે, ક્ષયોપસમ તૈયાર કરીને મિથ્યાત્વે જાય, મિથ્યાત્વે આવ્યા પછી એ જીવ પાછો ક્ષયોપસમ સમ્યક્ત્વ પર જશે. ક્ષયોપસમ સમ્યક્ત્વ પડતો હોય ત્યારે મિશ્રે જશે, અને મિશ્રે થી મિથ્યાત્વે જશે. પણ અહીંયા આ છેલ્લી લાઈન નથી ખબર પડતી. એકથી હવે પણ મિશ્ર, હા, એ વાત. એ જીવ સૌથી પહેલા ઉપસમે ગયો, ઉપસમે ગયા પછી ક્ષયોપસમ તૈયાર કર્યું, ક્ષયોપસમ તૈયાર કરીને પાછું મિથ્યાત્વે આવ્યો, મિથ્યાત્વે આવ્યા પછી પાછું તેને ક્ષયોપસમ ને પાછું મિથ્યાત્વમાં કન્વર્ટ કરી દે. તો એ ક્ષયોપસમ સમ્યક્ત્વ નહીં પામે, બધા ક્ષયોપસમ સમ્યક્ત્વ મોહનને તેને મિથ્યાત્વમાં કન્વર્ટ કરી દીધું. હવે તેની પાસે બેલેન્સમાં માત્ર ચોથે જવા માટે ફરીથી ક્ષયોપસમ પામવા માટે મિશ્ર જ રહ્યું. છે જ નહીં. લજી સર્વપ્રથમ પામ્યો નતો ઉપસમ પરથી. અને મિશ્રનો ઉદય થઈ ગયો. સમ્યક્ત્વોને મિશ્રમોને મિથ્યાત્વોને છૂટું પાડ્યું હતું. પછી સમ્યક્ત્વોનો જો ઉદય થાય તો ચોથો આવે અને સર્વપ્રથમ સમ્યક્ત્વ કહેવાય. પણ એની પહેલા સમ્યક્ત્વોને મિથ્યાત્વમાં કન્વર્ટ કરી નાખે છે. અને પછી મિશ્ર એટલે પછી રહી ગયેલું છે, એટલે પછી અમે સમ્યક્ત્વ એટલે ખાલી ઉદય કરવા માટે મિશ્રમાં જઈથી પાછું મિથ્યાત્વ જતું. પ્રિયંકાના ગ્રુપ ઓળવાનું છે, મને પોતાને બહુ અઘરું આ પડી ગયું બુકમાં છે. મિશ્ર ગુણસ્થાનક આવે ને ત્યારે આ પોઈન્ટ લખેલો છે. જ્યારે મિશ્ર ગુણસ્થાનક આનું વાંચો ને તમે ફરીથી વાંચો મિશ્ર ગુણ, તો આ આવેલું છે કે 1 થી 2 ત્રીજે જઈ શકે. એ પેરેગ્રાફ આપો છે તે વખતે મને સમજ નથી પડતી. બીજા ગુણસ્થાનકના છેડે 9 નો ઉદય વિચ્છેદ, 3 નો અનુદય, એમ 12 ઉદયમાંથી ઓછી થાય છે. એ ગાથા આપણી બાકી છે બીજી. અનંતાનુબંધી કષાયના ઉદય સમ્યક્ત્વનો ઘાતક છે, એટલે ત્રીજા ગુણસ્થાનકે અનંતાનુબંધી કષાયના ઉદય થાય નહીં. કારણ કે અનંતાનુબંધી એ મિશ્ર ગુણસ્થાનકે સમ્યક્ત્વનો પણ અંશ તો ખરો ને. અને આ તો કેવું કે દૂધ અને દૂધ અને લીંબુ જેવું અંદર જશે એટલે ફાડી નાખશે. એટલે અનંતાનુબંધી કસાય સમ્યક્ત્વને ફાડી નાખે. એટલે સમ્યક્ત્વ પછી બોલે એમાં થોડું થોડું સમ્યક્ત્વ રહેલું હોય, ભલે સાવ પંચામૃત જ હોય, એમાં મેજોરિટી પાણી હોય, તો પણ એની અંદર દૂધ છે ખરું. એવી રીતે મિશ્ર મોહની અંદર પણ સમ્યક્ત્વ છે ખરું, તો એટલા મિશ્રને પણ અનંતાનુબંધી રહેવા દેશે નહીં. એટલે અનંતાનુબંધી છે ત્યાં સમ્યક્ત્વ નથી. પછી સમ્યક્ત્વ ગુણ રૂપે હોય કે મોહનીય રૂપે હોય, સમ્યક્ત્વ નહીં રહે. અને ત્યાં સમ્યક્ત્વ છે ત્યાં સમ્યક્ત્વ નથી, પણ સમ્યક્ત્વનો અંશ છે ને. મિશ્રમાં સમ્યક્ત્વનો અંશ છે, તો અનંતાનુબંધી તો એના અંશને પણ નહીં રહેવા દે. સમ્યક્ત્વ છે એટલે તો તરત જ મિથ્યાત્વ આવી જાય. એટલે સેકન્ડ ટાઈમ કેમ 6 અવલિકાનો? એટલે દૂધમાં લીંબુ પડશે એટલે પહેલી જ સેકન્ડે દૂધ નહીં ફાટી જાય. એ હલાવશો ને એટલે ફાટશે. એટલે હલાવવા માટે તમને 2, 3, 4 સેકન્ડ લાગે, 5 સેકન્ડ લાગે.
ઉદય છે અને સમ્યક્ત્વ છે, પણ મિશ્રનો છે ને કાળ અંતર્મુહૂર્તનો છે, તો 6 આવલિકાથી અંતર્મુહૂર્ત તો ઘણું મોટું થઈ ગયું, તો એટલા બધા ટાઈમ સુધી રહી ન શકે, એટલે અનંતાનુબંધી છે જ નહીં ત્યાં. અને મિશ્ર અનંતાનુબંધી છે ને અગ્રેસિવ સ્વભાવનો છે, જ્યારે મિશ્ર એકદમ શાંત સ્વભાવનો છે. જ્યારે જીવ કોઈ ટાઈપના ડિસિઝન ના લેતો હોય ત્યારે શું કરતો હોય, બેઠો હોય. તો મિશ્ર ગુણસ્થાનક કે જીવ કોઈ પણ ટાઈપના આયુષ્ય ન બાંધે. કેમ ન બાંધે? કારણ કે તેના ભાવોમાં તરતમતા નથી, જે અનસ્ટેબિલિટી નથી. તો જેમ એટલે ભાવોની અસ્થિરતા નથી, તો અનંતાનુબંધી કસાય પણ તો અગ્રેસિવ ભાવને દર્શાવે છે. તો એનામાં અગ્રેસિવ પણ નથી, એટલે અનંતાનુબંધી કસાય નથી, તો તે અગ્રેસિવ રહ્યા વિના રહી શકે છે. એટલે મિશ્ર ગુણસ્થાને કે સમ્યક તો મોહનીયનો ઉદય હોય, એટલે કે મિશ્ર મોહનીય ઉદય હોય એટલે અનંતાનુબંધી કસાય નથી હોતો. સમ્યક અમારા જીવને અનંતાનુબંધી કસાય ઉદય થાય તો તે જીવ નિયમમાં શાશ્વત મિથ્યાત્વ ભાવને જ પામે છે. એટલે અનંતાનુબંધી કસાયનો ઉદય 2 ગુણસ્થાનક સુધી હોય, અને ત્રીજો ગુણસ્થાનક અનંતાવધી ઉદયમાં ન હોય. મોહનીયમાં છે ને સિમિલર આવશે. પછી સ્થાવર જીવ ઉપશમ સમ્યક્તોથી પડતા હોય ને, તો એ જીવ હજી બાદર એકેન્દ્રિયપણામાં એ જીવ પાસે હજી અપર્યાપ્તપણામાં સાસ્વદનપણું પામવાની યોગ્યતા છે. પર્યાપ્ત થયા પછી તો તે પણ નહીં. આ વાત આપણે શાશ્વત ગુણસ્થાનકમાં કરી હતી. પણ મિશ્ર ગુણસ્થાનક એ તો જીવ ક્ષયોપશમ સમ્યક્તોથી આવેલો હોય, અથવા જેને પહેલા સમ્યક્ત્વ પામ્યું છે એવો ઉપશમ સમ્યક્તોથી પડીને જીવ મિથ્યાત્વ જઈને પાછો આવેલો હોય, તો એ જીવ પછી એકેન્દ્રિયપણામાં ન જાય. એનું લેવલ થોડું એવું હોય, એટલે ઉપશમ સમ્યક્તોથી પડેલો જીવ એકેન્દ્રપણામાં આવવામાં ન જાય. એમ ન જાય તેથી તેને, એટલે કે મિશ્ર ગુણસ્થાનક જીવને એના ભાવ મિશ્રત્વની અંદર આપણે વાત કરીએ કે સમ્યક્ત્વ નથી પણ સમ્યક્ત્વનો અંશ છે, તો સમ્યક્ત્વના અંશ માટે મન હોવું જરૂરી છે. સ્થાવરને તો મન જ ના હોય, તો જેની પાસે વિચાર શક્તિ જ નથી એ જીવ શ્રદ્ધાના 2 બાજુના પલ્લામાંથી કેવી રીતે રહી શકે? હા, વિગલ એટલે વિકલેન્દ્રિય પણ ના હોય, એટલે મન ના હોય, વિચાર શક્તિ ના હોય, એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય સાથે લખી દેવાય. સ્થાવર અને એકેન્દ્રિયને જુદું કેમ ગણ્યું છે? સ્થાવર એ જ એકેન્દ્રિય છે. અરે તમે જીવ વિચારને કર્મ ગ્રંથને મિક્સ નહીં કરશો. સ્થાવર નામ કર્મ છે. સ્થાવર નામ કર્મ સ્થિરપણાને દર્શાવે છે, અને એકેન્દ્રિય એ ઇન્દ્રિય આપવાનું કાર્ય કરે છે. છે નામ કર્મ, પણ બંને શરીરની મૂવમેન્ટ અને શરીરની શક્તિને અલગ અલગ રીતે દર્શાવે છે. એમ તો વિકલેન્દ્રિયને અલગ અલગ કેમ કીધા બેન? બધા એમ તો મન વગરના જ છે અને બધા સમૂહશીમ જ છે, તો બધાને એક જ કહી દેવા જોઈએ. હા, તો આમાં ઇન્દ્રિય છે, ઇન્દ્રિયનો ફેર છે, પણ સાથે એક બીજી પણ ભેદ છે. તો 2 ઇન્દ્રિયથી ચૌરેન્દ્રિય જીવો મૂવમેન્ટ કરી શકે, તો એકેન્દ્રિય જીવે ઇન્દ્રિયોથી ઓછું છે, બાકી તો કાંઈ નથી, તે પણ સેમ જ હતી. કેમ તે મૂવમેન્ટ નથી કરી શકતા? ત્યારે તેમનો સ્થાવર નામકરણ ઉદય છે. ગુરુજી, વિકલેન્દ્રિયને બી થોડું ઘણું તો મન હોય જ છે ને? ના હોય. એ જો કીડી આમ ચાલતી હોય, તમે આમ રોકશો એટલે અહીંથી આમ જશે, એટલે પાછી આમ રોકશો ને તો પાછી આમ કેમ જશે? કારણ કે આમ જતી વખતે આમ જવાનું પાછું ભૂલી ગઈ કે આમ નથી જવાનું, આ બાજુ પણ મને રોકશે. એકદમ વર્તમાન કાલીન વિચાર શક્તિ હોય. હેતુ આદોપદેશ કે સંજ્ઞા હોય, દીર્ઘકાલિકી ના હોય. ખાલી એટલું જ રાખ વિચાર શક્તિ હોય, તેને મનની કેટેગરીમાં. હા, અસંગનિત ભણ્યા પછી તમે
એકબીજાને અસંગને કહીને જ ચીડાવતા હતા ત્યાં. કોઈને ક્લાસમાં સમજણ ના પડે ને આ સાલો અસંગની આવ્યો છે અમને હેરાન કરે છે. આપ વાત કરતા હશો ને, આપણે એવું કરતા હશો જ ભણતા. અમે તો 4 જણાના સેમ જ છે. એકને ના આવડતો ને હવે બીજા 4 નો ક્લાસ બગડતો હોય. બધા આમાં મિશ્રમાં ને અપર્યાપ્ત પણ બધું આખું જ આવી ગયું. જે જીવ પર્યાપ્ત નથી થવાનું એ બધા હવે આટલી તો આપણે વાત કરી જ હતી. એટલે અણ થાવર ઈગ વિગલ અંતો બરાબર. એનાથી આગળ એટલે કે એમાં નવ પ્રકૃતિ આપણે વાત કરીએ અનંતાનો બધી 4 વિકલેન્દ્રિય 3 સ્થાવર એટલે 9 થઈ ને. હવે 15મી ગાથા મંડાવું છું પછી સાથે આપણે બીજું બધું જોઈ લઈએ. ખાલી 1 કલાકનો જ ફરક છે. તમારી સ્કૂલ 2 વાગે તો ડિસ્કોટ પહેલા આવ્યો છે આવી જશે. તમારી સ્કૂલ પેલો બીજો મોટો ખબર નહીં પણ આ તો જવાનું છું. એ બાજુ છે. મીસે સય મણુપુવ્વી મીસે સયમણુપુવ્વી ણુદયા મીસોદએણ મી સંતો ચઉ સયમ જય સમ્મા ણુ પુવ્વી ખેવા બિયકસાયા મીસે સંયમ નખમાં નહીં રમતા હા અત્યારે. ગુરુજી આનું પૂર્વી આપણે લખીએ તો એમાં આપણે પૂર અસ્વઈ આવે પણ અહીંયા ગાથામાં બધે પૂદી રસ અરે એમાં પૂદીર્ઘઈ આવે તો આ ગાથામાં કેમ આવે રસવઈ લખ્યું છે? પ્રાકૃત છે એમાં પૂર્વી આવે આમાં પુવ્વી કર્યું છે ર પણ નથી ને હા એટલે પ્રાકૃત ભાષા છે. બહુ ગોટાળો કરાવે છે પછી જો મારા જેવું સારું અરે ખબર જ નથી. મને સ્પેલિંગ નું તો ખબર નહીં બહુ એવું થઈ ગયું. અમારા જેમ કઈ ફરક હતો એમને પણ આંટી ક્યારેક શું વાપરવાનું એ નથી ખબર.
હવે જુઓ આમાં ગુજરાતીમાં છે ને દીર્ઘનો ઉપયોગ વધારે હોય, પ્રાકૃતમાં રસ્વનો ઉપયોગ વધારે હોય. અને ગુરુજી આની અંદર પાછું પહેલી લાઈનમાં પૂર્વીમાં દીર્ઘઈ છે, તો છેલ્લી લાઈનમાં પૂર્વીમાં રસ્વઈ છે. એક મિનિટ હા. ગુરુજીએ નામ લખ્યું છે. હવે શું ગોટાળો છે? બરાબર જ છે, બંનેમાં રસ્વ. આ બાજુ છે ને અચ્છા, હા. ઊભી ના આપું. શું આવે? આમાં છે ને અણુદયા હતું, એટલે અણુદયાનો અ આની અંદર ગયો ને એટલે આ ઈ દીર્ઘ થઈ ગયો. આ કોઈની પેન્સિલ છે, તમારા કોઈની પેન્સિલ છે? મારી તો એ તારી છે જિગીસા? હું તો ઉપર બેહી રહી, મારી તો એ જ નહીં. સંયમ એટલે 100. 100. તો કેટલી હતી? 111. 111 માંથી 9 ગઈ 11 જાય તો તો 100 વધે. આપણે તો 9 જ ગઈ છે. હા, 9 ગયા. હવે ત્યાં ગણિતમાં ગડબડો કરી ના દીધી. કરે કઈક આવશે હવે. પાછું અનુદય હશે. અનુદય લખ્યું છે ને? અનુદય. એટલે મિસે એટલે મિશ્રે. જો અહીંયા મિશ્રમાં મી આપણે રસ્વ કરીએ, આમાં દીર્ઘ કરેલો છે. હા એ જ ને. આ પ્રાકૃતમાં બધે બહુ ગોટાળા ગડબડો કર્યા કરે છે. અમારો વિચાર નહીં કર્યો. તો પછી એટલું confusion થઈ જાય. મિશ્રે હવે ભાષા છે, કોઈ એક વ્યક્તિને પકડીને કહેવાય નહીં તો ઝઘડો કરી આવત. ના ગુરુજી એવું નહીં હોય. આનું પૂર્વી. સંયમ પછી અણુપૂર્વી એટલે આનુપૂર્વી. દીર્ઘ. ગુરુજી દીર્ઘ ભૂમાં પેલું આવશે. ગુરુજી ના, ના ના, આવશે. હા, આ ઊંધું કર્યું મેં. આમાં એકડો નવા સાટોણો. હા. મારા જેવો કોપી કરે. જે બી આવે એ. એટલે મિશ્રમાં 100 પ્રકૃતિનો ઉદય હોય છે. અણુપૂર્વી અણુદયા. હા એટલે બે બીજી થઈ ગઈ. તો બે એક જ ને હજી. નરક આનું પૂરી તો ઓલરેડી ગઈ. અચ્છા, બીજી ગઈ એમ કહો છો. હા તો 3 ગઈ ને. હા તો હજી આવશે. આનો પૂર્વી કઈ નહીં, આનો પૂર્વી હા એ જ તો. ત્રણ અનુપૂર્વીનો અનુદય. અચ્છા બે તો જતી રહી હતી. હા, અને મિસ ઉદયેણ. એક કરી દીધી છે. મિશ્ર એડ થશે. શું એડ? ખબર નહીં પડી. જો અચ્છા, મિશ્ર સમ્યક એડ. મિશ્ર મોહનીય એડ થાય છે. ઉદય થયો છે. હા, એટલે હા. 3 અનુપૂર્વી ખસી એટલે 99 થઈ. એક મિનિટ. એક અનુપૂર્વી તો જતી જ રહેલી છે. હવે બાકીની બે થઈ 3. ને, તો બે હા, બાકીની 4 3. હતી ને. એટલે હવે એકડો પણ કઈ નહીં, આયુષ્ય નથી ત્રણે બાંધવાનો, એટલે હા, એનું ત્રણે છે ત્રણ તો- ગઈ એમ કે. ઉદયમાં ન આવે. હા, ત્રણે ગઈ. જીવ મિશ્ર ગુણસ્થાનકે મૃત્યુ ન પામે. ત્રીજા એવો અને નિયમ. પાંચમા બે ગુણસ્થાનક એટલે આનુપૂર્વ ઉદય તો મૃત્યુ પામે તો જ થાય. મિશ્ર જીવ મરતો જ નથી, એટલે જીવ બીજા ભાવમાં જવાનો જ નથી. બીજા ભાવમાં નહીં જાય તો એકે અનુપૂર્વ ઉદય નહીં થાય. એટલે 3 અનુપૂર્વ અનુદય કે અત્યારે પૂરતું નહીં થાય, અત્યારે બધા હોલ્ડ પર છો. સિસ્ટમ અપગ્રેડ થતી હોય ને હમ. તો ત્યારે પછી થોડાક આ કેવી રીતે બધા ગ્રંથો બનાવ્યા હશે મને તો એવું થાય છે. બનાવેલું ભણ્યા છે આટલું બધું એ લોકો ભગવાને આ બધું કેવું છે એટલે બતાવ્યું છે આટલું બધું. ઉદય વડે મિશ્ર અંત. હમ? મિશ્રના ઉદય વડે કેટલું ભણ્યા છે 111 માંથી 3 ગઈ. એટલે અહીંયા સુધી એક બાર વાત ગઈ પૂરી છે, થઈ ગઈ. 99 થઈ 99 થઈ. હવે એકનો કંઈક એડ હા આવશે. ઓકે ખ્યાલ આવ્યો. એટલે મિસે સંયમ અહીંયા સુધી ત્રીજું ગુંઠાણું પૂરું. 111 હતી. એમાંથી એક પહેલા ક્યારે? 9 ગઈ. 9 ગઈ અને બીજા પછી 3 ત્રણ ગઈ ગઈ. તો એટલે 99 અને મિશ્રનો ઉદય 99 છે. અને મિશ્ર એક એડ મિશ્રનો થયું ઉદય એટલે અચ્છા મિશ્ર સો. ઉદય વડે એટલે એડ થયું. આ એડ હતી. આનું પૂર્વીમાં તો ગુરુજી એમ જ લખવાનું ને કે મૃત્યુ નથી. હા એ. હા, જીવ માટે મિશ્ર આનું- ગુણસ્થાને કે મૃત્યુ ન પામતો હોવાથી અહીંયા 3 અનુપૂર્વીનો અનુદય થાય છે. બરાબર. +1 થયું. 111. હવે મિશ્રના હવે અહીંયા પાછું વધશે. હા આ બધું આ પાછી કોઈ આનું પૂર્વી સમમાં એક મિનિટ ગુરુજી પહેલા એ 100 બતાવો ને એક વખત. એટલે આનો એડ આવી ગયો ને? 111 હતી. હમ. 111 માંથી આપણે 14મી ગાથામાં જોઈએ એમાં 9 પ્રકૃતિઓ નીકળી. 9 નીકળી એટલે કેટલી થઈ? 102
102 માંથી 3 અનુપૂર્વીનો અનુદય થયો એટલે 99 +1 પછી મિશ્ર. અને મિશ્ર એક એડ થયું હા. એટલે 100. એટલે આમાં 9 નીકળે છે, 3 નો અનુદય થાય છે અને 1 નો ઉદય થાય છે. 3 પ્રોસેસ થાય છે એટલે 100 થાય છે. 100 થઈ ગઈ, ખબર પડી ગઈ. હવે આ નિશાનોથી નવું એટલે ત્યાં 9 કેમ લખી હતી, કેમ વધારે નહીં લખી? તો ટોટલ નીકળવાળી 9 જ હતી. અને જગ્યા પણ નથી. નીકળવાળી ન વત્યા 3 તો અનુદય. લાઈન તો અનુદય. finish થઈ જતી. લાઈન તો ફીસ તો બધું એમના હાથમાં છે. એ તો કરી શકે, એમાં કંઈક એડજસ્ટ કરી નાખીએ. એનો એટલે અર્થ 3 નો અંત થયો, 3 નો 3 નો ત્રણ ને 9 નો અંત નવ થયો. નો વિચાર કરો, 9 નો અંત થયો, 3 નો અનુદય થયો, એક વધી, એક ઉદય ઉદય થયો, મિશ્રનો ઉદય થયો. એડ હા. હવે सम्मा એટલે કે સમ્યક્ત્વ મોહનીય, સમ્યક્ત્વ ગુણસ્થાનકે મિશ્રંતો મિશ્ર મોહનીયનો અંત થાય છે. મિશ્ર જે ઉદય થયો તો એ પાછું નીકળી ગયું. મિશ્રનો ઉદય માત્ર મિશ્ર ગુણસ્થાનકે જ એટલે આ થાય. ચોથું અહીંયા પણ પતી ગયું? ચોથું નહીં, ચાલુ થયું ચોથું તો. ત્રીજું પત્યું. ના, ત્રીજું પૂરું હા, થયું. ત્રીજું પૂરું થયું. પછી નિશાંતો મિશ્રનો અંત. મિશ્રનો અંત થાય છે. ચોથું ચાલુ. અને 14 ચૌસયમ સંયમમાં અજયે અજય એટલે કે આનું પૂર્વી એડ કરવાની, એટલે કે અહીંયા જે અનુદય થયો તો ચારે ચાર અનુપૂર્વી એડ કરવાની. એ પાછી એડ કરવાની. 3 આના આગળમાં 3 નીકળી ને એની આગળમાં 1 નીકળી ગયું. અજય એટલે અવિરત સમ્યક દૃષ્ટિ. અજયે અને આ હવે સમમાં એડ કરવાનો. અવિરત સમા એટલે સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાનક કે સમ્યક્ત્વ મોહનીય. પહેલા આપ લખી દો ની અર્થ પછી. હા, પહેલા સમ્યક તમે લખી દો. જો મિશ્ર નીકળે છે તો અવિરત સમ્યક દૃષ્ટિ ગુણ. અજય એટલે કે અવિરતે. અવિરત સમ્યક દૃષ્ટિ ગુણ કે છે ને, જેવું સમ્યક મોહનીય ઉદય હોઈ પણ શકે. એટલે એડ કર. ક્ષયપદન સમ્યક જેવું છે તો સમ્યક મોહનીય ઉદય થશે. ક્ષયક અને ઉપશમ વાળો હશે તો નહીં થાય. એટલે એને પછી ત્યાં સમ્યક મોહનીયની ચાન્સીસ છે, એટલે સમ્યક મોહનીય એક એડ થશે. એટલે અહીંયા સંમામાં શું લખવાનું? સમ્યક સમ્યક મોહનીય ખાલી સમમાં નથી, જે એકચ્યુઅલી આ અને આ આખું સાથે લેવાનું. સમ અને અણુપૂર્વી. આ સમ અને અણુપૂર્વી છે. અણુપૂર્વી એટલે અણુપૂર્વી. એ ખેવા એટલે કે મેળવવી, એડ કરવી, જોડવી. અનુપૂર્વી. અનુકૂળી 3 અનુકૂળી. 3 અનુપૂર્વી. એક તો પેલા અંત થઈ ગયો છે એટલે એ તો વાત જ ના થાય. નરકનું તો આવશે જ નહીં. નરકનો તો અંત થઈ ગયો છે. નરક ના ના, એ એનો પણ અનુદય જ છે. એનો પણ અનુદય જ હતો. હા, એટલે બધી જ અનુપૂર્વીનો ઉદય છે અત્યારે અહીંયા. તો અહીંયા 3 લેવાની 4 લેવાની. ચારે ચાર હા. 4 અનુપૂર્વી અહીંયા એડ સમ્યક કરવા. વિજીવને નરકનો ઉદય હોઈ શકે. હા પહેલા બાંધી દીધું હોય તો સમ્યક વિજીવ હોય એટલા માટે. હા. અને ક્ષાયિક સંકેતિત નરકમાં ન જાય ચાલે. તો ક્ષણિક રાજા ગયા જ ને. એમણે બાંધી દીધેલું ને પણ પેલા આયુષ્ય. એટલે પેલા આયુષ્ય ખાલી વાંધો બંધ નહીં. બંધ ના હોય ચોથા ગુણસ્થાને. હા બાંધે નહીં પણ હા, હવે તમે કમાઈ લીધું છે તો વાપરી શકો. તમે ટુરિસ્ટ વિઝા પર કમાઈ ના શકો એમ. ગુરુજી સમ્મા એટલે શું લખીએ? સમ્મ એટલે સમ્યક્ત્વ મોહનીય. અને અને અણુપૂર્વી એટલે આનુપૂર્વી. એ ખેવા એટલે કે જોડવા, એટલે 5 પ્રકૃતિ જોડવાની અને મિશ્ર એક હટાવવાની. એટલે 100 માંથી 1 ઓછી થશે એટલે પાછી 99. 99 માં 5 એડ થશે એટલે 104. ક્યાં પાંચ થશે બની છે? 4 અનુપૂર્વી ને 1 સમ્યક્ત્વ મોહનીય. એ 5 આપણે એડ કરવાની. હા સમમાં. એટલે હા, ચૌ મિશ્રનો સ્વયં. માઇનસ થશે અને આ બધી એડ થશે. 4 અને 100. એટલે 104. 104 સમયસો. અજયે એટલે અવિરતે. અવિરત સમ્યક ગુણસ્થાનકે. બે થઈ ગયા ને તો હા ના આવી રહ્યો. મિશ્રનો અંત થયો મિશ્રણ. અને આનું મિશ્ર પૂર્વી થયું એડ એટલે કરવાની. આ રિપ્લેસ થઈ 99 ગયા. ત્યાં 99 માં આપણે આ 5 એડ કરવાના સમ્યક્ત મોહનીય અને 4 આનુપૂર્વી.
હા આ બે રિપ્લેસ થઈ ગયા. જે પેલા જેટલી અનુપૂર્વીઓ નીકળી ગઈ ને એ બધી પાછી આવી ગઈ. એક જ મજૂરી 100 પ્લસ 5 અને માઇનસ એક. વન. આ મિશ્ર મિશ્ર પહેલા એટલે આવી ગઈ ને 104 થઈ ગઈ -5 પાછી. માઇનસ 1 એ મિશ્ર હમ. અને માઇનસ 5 પ્લસ 5 એ એક સમ્યક્ત્વ ઓલામાં સગસ ચાર અનુપૂર્વી. 57 નો ચાર બંધ હતો. અનુપૂર્વી. બીજો કસાય અહીં આગળમાં જશે નવો પાંચમું ગુણસ્થાનક 99 છે શ્રાવક છે ને 104 એકદમ સરળ સ્વભાવી હોય ને. શ્રાવક ની અંદર અપ્રત્યાખ્યાની કસાય નથી. અપ્રત્યાખ્યાની કસાય શું કામ કરે? પ્રત્યાખ્યાન ન કરવા દે. પ્રસ્કાર ન કરવાના. અને જે પચખાણ કરતો હોય તેને પ્રત્યય એ પ્રત્યાખ્યાનનો ઉદય નથી, અપ્રત્યાખ્યાનનો ઉદય નથી. તો અપ્રત્યાખ્યાનીય એટલે બીજો કસાય. એટલે અપ્રત્યાખ્યાની કસાયનો ઉદય અટકી જાય છે એટલે જીવ શ્રાવક બને છે. એટલે હવે સમ્યક દ્રષ્ટિ પ્રત્યાખ્યાનીય ઉદય વગરનો હોવાથી શ્રાવક બની જાય છે. એટલે 104 માંથી પછી ચારના 103 અંતે. થશે. એ તો 4 નહીં. એટલે 100 હજુ તો આ બીજા સોન હજી નીચે પણ નીકળશે. આ તો જે ગાથા ચાલુ થાય છે ને. એ તો ખાલી ચાલુ થયું. પાંચમું ગુણસ્થાનક. પાંચમું અહીંયાથી ચાલુ થયું બીએ એટલે ચોથાના અંતે અંત થાય છે એમ છે. એટલે 5 મહિના ઉદયનો અંત. બીજું કરશે. આ પાંચમું ગુણસ્થાનક બીજા કસાયનો અંત થવાથી બીય કસાય. એકમાં 3 ગુણસ્થાનક એટલે લાસ્ટ બંધમાં પણ આવું જ આવું હતું. ત્યારે પણ એમાં આ ગાથામાં કરતું. બધાનું ભેગું ચોથી હતું. ગાથામાં એવું જ હતું ને અરે થોડુંક પહેલાનું હા. થોડુંક આ પછી ગાથા એવી જ છે. પહેલાનું એક આખું અને નહીં, કે આમાં બી એવું છે સમય સાગર સયારી જીણાઓ બંધી એ પેલું ચોથું ગુણસ્થાનક પાંચમું બી લીધું છેલ્લે છઠ્ઠું બી હા, એ લીધું. જ. એમાં પણ એવું જ હતું. હા. પાંચમું ચાલુ થઈ ગયું. પાંચમું કરી લઈએ. ના અમારે તો ચાલુ. ચોથાનું લખવાનું ત્રીજા ગુરુજી, એ છે, અમારે બી બેનું ગુરુજી લખવાનું પહેલા પણ કીધું હતું. ત્રીજો ને ચોથો બેનું લખવાનું બસ 4 થી વધારે નહીં લખતા. પાંચમો તો લખતા નહીં, ખાલી સમજાવી દઉં. ના ના ગુરુજી તમે ભૂખ્યા નથી હોતા. હમ. ભૂખ લાગી હોય ને તો વધારે જમી શકાય. પણ મન એટલું જ લઈ શકે છે. સરળ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. ગુરુજી ગુરુજી અમે 3 અનુપૂર્વી છે. ચોથી નથી નરક અનુપૂર્વી બીજે ગયું છે. એટલે 4 અનુદય આ છે એડ એનો અનુદય છે આ ફોર્થ ગુણસ્થાનકની વાત કરે છે. ચોથમાં જ કહું છું. ના, તો પહેલામાં 3 છે ને આંટી. મિશ્રમાં 3 છે ને એ રે. 100 અનુપૂર્વી નીચે 3 અનુદય નથી લખ્યું. હા, પણ એટલે 3 અનુપૂર્વી છે. અને નરક એની પહેલામાં ગયેલી. એટલે 4 જતી રહેલી હતી. નહીં, 4 એડ થઈ. એમ છે. એટલે 4 જતી રહી કે એડ થતી. હા, 4 અનુપૂર્વીનો ઉદય થયો. ગુરુજી, આમ નીચે આવો. નીચે મોમબત્તી પડી ગઈ. નીચે. એટલું બધું ચાલવું પડશે. હા, વાંધો નહીં ગુરુજી. નીચે જ છે. તરત ગેટ આગળ જ છે ગાડી.